કથાના અંતિમ દિવસે પ્રેત દરબારમાં થયો મોટો ચમત્કાર। જયંત પંડ્યા પણ ચોંકી ગયા। મિત્રો, રાજકોટમાં બાબા બાગેશ્વર એટલે કે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીની કથાનો અંતિમ દિવસ। ચારે તરફ ભક્તજનોનો ઘોડાપુર ઉમટ્યો હતો। દિવ્ય દરબારની ચર્ચાઓ તો તમે ઘણી સાંભળી હશે, પણ કથાના અંતિમ દિવસે જે થયું તેણે બધા લોકોને ચોંકાવી દીધા હતા। જી હા મિત્રો, અમે વાત કરી રહ્યા છીએ બાબાના સૌથી વિવાદાસ્પદ દરબાર એટલે કે પ્રેત દરબારની। એક તરફ પંડાલમાં શીશા શીશીને રડવાનો અવાજ અને ધૂણતા લોકો, તો બીજી તરફ વિજ્ઞાન જાતનો ભયંકર વિરોધ અને પડકાર। આખરે એ રાત્રે પ્રેત દરબારમાં શું થયું, બાબાએ એવું તે શું કર્યું કે હજારો લોકો સ્તબ્ધ થઈ ગયા? ચાલો આપણે જાણીએ આજના વિડીયોમાં। બાબા બાગેશ્વરનો દરબાર રાજકોટમાં યોજાયો ત્યારથી જે વિવાદો શરૂ થઈ ગયા હતા। ગુજરાતની જાણીતી સંસ્થા વિજ્ઞાન જાથા અને તેના ચેરમેન જયંત પંડ્યાએ બાબા સામે મોરચો માંડ્યો હતો। વિરોધ કરનારાઓનો આક્ષેપ છે કે બાબા દિવ્ય દરબાર અને પ્રેત દરબારના નામે અંધશ્રદ્ધા ફેલાવે છે। કેન્સર અને માનસિક રોગો મટાડવાના દાવા તદ્દન ખોટા છે। રેશનાલિસ્ટે તો બાબાને ખુલ્લો પડકાર ફેંક્યો હતો કે જો તેઓ સાચા હોય તો વિજ્ઞાનની કસોટી પર ખરા ઉતારીને બતાવે। પરંતુ આ વિરોધ વચ્ચે પણ કથાના અંતિમ દિવસે જે થવાનું હતું તે રોકાયું નહીં। પ્રેત દરબારની ભયાનક રાત, શું થયું ત્યાં? મિત્રો, જ્યારે રાત્રિના સમયે પ્રેત દરબાર શરૂ થયો ત્યારે આખું વાતાવરણ બદલાઈ ગયું હતું। બાબાએ સ્ટેજ પર તે હનુમાનજી એટલે કે બાલાજીની શક્તિનું આવાહન કર્યું અને મંત્રોચ્ચાર શરૂ કર્યા। બાબાએ મોટેથી આદેશ આપ્યો કે જેમના પર પણ નકારાત્મક ઉર્જા કે વળગાડ છે તેને અત્યારે જ હાજર થાય। અને બરાબર એ જ ક્ષણે પંડાલમાં બેઠેલા હજારો લોકોમાંથી અમુક લોકો અચાનક ઊભા થઈ વિચિત્ર હરકતો કરવા લાગ્યા। કોઈ જોર જોરથી માથું ફેરવી રહ્યું હતું, તો કોઈ પછાડા મારી રહ્યું હતું, તો કોઈ અજાણ્યા અવાજોમાં શીશો પાડી રહ્યું હતું। વાતાવરણ એટલું ડરામણું થઈ ગયું હતું કે નબળા કાળજાના લોકો પણ ડરી ગયા હતા। બાબાએ આવા કેટલાક લોકોને સ્ટેજની નજીક બોલાવ્યા, તેમની સામે હાથ લાંબો કરીને ભભૂતિ હવામાં ઉડાડીને આદેશ આપ્યો કે શાંત થઈ જાઓ। બાલાજીની સેના તેમને મુક્ત કરી દીધા છે અને આશ્ચર્યની વાત એ હતી કે તે થોડી જ વારમાં ધૂણતા લોકો બિલકુલ શાંત થઈ ગયા ને જમીન પર બેસી ગયા। ભક્તો માટે આ એક મોટો ચમત્કાર હતો। પરંતુ મિત્રો, જે દેખાય છે શું એ જ અસલી સત્ય છે? વિજ્ઞાન અને મનોવિજ્ઞાન આ ઘટનાને બિલકુલ અલગ નજરથી જુએ છે। મનોચિકિત્સાના મતે આ કોઈ ભૂતપ્રેતનો ખેલ નથી, પરંતુ એક જાણીતી મેડિકલ કન્ડિશન છે। જ્યારે કોઈ વ્યક્તિ લાંબા સમયથી ઘરેલું તણાવ, માનસિક બીમારી કે ડિપ્રેશનથી પીડાતી હોય અને તેને આવા ઉચ્ચ લાગણીશીલ અને ધાર્મિક માહોલમાં લાવવામાં આવે ત્યારે તેનું અર્ધજાગ્રત મન આવેશમાં આવી જાય છે। જ્યારે આજુબાજુના 2-3 લોકોને ધૂણતા જોવામાં આવે ત્યારે મગજ આપોઆપ એવું જ વર્તન કરવા લાગે છે। અને જ્યારે બાબા તેમને શાંત થવાનો આદેશ આપે છે ત્યારે દર્દીના મનમાં એક મનોવૈજ્ઞાનિક સંતોષ મળે છે કે હવે બધું ઠીક થઈ ગયું છે અને તેઓ શાંત થઈ જાય છે।